વાલ્મીક ઋષિ કહે છે, મહારાજ તમે કહો છો મને રહેવાની જગ્યા બતાવો, તો આપ ક્યાં નથી? નાથ, તમે આ લીલા કરો છો, હું આપને સ્થાન બતાવું છું. ચિત્રકૂટ પર્વત ઉપર આપ બિરાજો. શ્રીમદ ભાગવત સમાધિ ભાષા છે. ચિત્ત એ ચિત્રકૂટ છે. અંતઃકરણ પરમાત્મા સ્વરૂપનું સતત ધ્યાન કરે ત્યારે તેને ચિત્ત કહે છે. પરમાત્માનું ચિંતન સતત થાય ત્યારે ચિત્ત કહેવાય. ચિંતન કરવું ચિત્તનો ધર્મ છે. નિશ્ચય કરવો એ બુદ્ધિનો ધર્મ છે. સંકલ્પ વિકલ્પ કરવા એ મનના ધર્મ છે. એક જ અંતઃકરણના આ ભેદો છે. પાપ થાય છે અજ્ઞાનથી. અજ્ઞાન ચિત્તમાં છે, અને ચિત્તમાં જો પરમાત્મા આવે તો જીવ કૃતકૃત્ય થાય છે. લક્ષ્મણ વૈરાગ્ય છે, સીતાજી પરાભક્તિનું સ્વરૂપ છે. રામ એ પરમાત્મા છે. ધારણા કરો ત્યારે ચિત્તમાં પરમાત્મા બિરાજે છે. રઘુનાથજી મંદાકિનીના કિનારે પધાર્યા. અત્રિ ઋષિનો ત્યાં આશ્રમ છે. અત્રિ ઋષિ વયોવૃદ્ધ થયા હતા. તેનો ગંગા સ્નાનનો નિયમ હતો. ગંગા સ્નાન માટે જઈ શકે તેમ ન હતું. અનસૂયાએ ગંગાજીને પ્રાર્થના કરી, તમે મારા આશ્રમમાંથી પ્રગટ થાઓ, અને ગંગાજી ત્યાં પ્રગટ થયા છે. તુલસીદાસજીને ચિત્રકૂટના ઘાટ પર રઘુનાથજીના દર્શન થાય છે. ચિત્રકૂટ કે ઘાટ પર ભય સંત કી ભીર, તુલસીદાસ ચંદન ઘસે તિલક કરે રઘુબીર. આદુ હનુમાનજી બોલ્યા છે. તુલસીદાસ રામજીને ઓળખી શકતા નથી, તેથી પોપટ થઈ હનુમાનજી આ દુહો 3 વખત બોલ્યા છે. જરા વિચાર કરો, પાપનું મૂળ ચિત્તમાં છે. પાપ થાય છે અજ્ઞાનથી. આ ચિત્તમાં રઘુનાથજી આવે તો ચિત્ત વિશુદ્ધ બને છે. ગૃહક સાથે છે તે બધી સેવા કરે છે. રઘુનાથજી ચિત્રકૂટ આવ્યા તે વાતની ભીલ, કિતાર વગેરે લોકોને ખબર પડી. લોકો રામચંદ્રજીના દર્શન કરવા માટે આવ્યા. રામના દર્શન કરતા જળ ચેતન બને છે, અને ચેતન જળ બને છે. શુકલ સમાચાર એક એકને પૂછ્યા. લોકો કહે છે, તમારા દર્શનથી અમારું કુશળ થયું છે. રામજીના દર્શન માત્રથી તેઓનું પાપ છૂટી ગયું, સ્વભાવ બદલાણો, તેઓનું જીવન સુધરી ગયું. તેઓ કહે છે, અહીંના વન, પહાડ, ગુફા અમારા જોયેલા છે. આપ કહેશો ત્યાં તમને અમે લઈ જઈશું. અમે તમારા સેવકો છીએ. રામજી ચિત્રકૂટમાં બિરાજ્યા છે ત્યારથી ચિત્રકૂટના ઝાડો ફળ ફૂલથી નમી ગયા છે. રોજ ઋષિમુનિઓ ભગવાનના દર્શન કરવા માટે આવે છે. રઘુનાથજીનું ચરિત્ર કોણ વર્ણવી શકે? તેનો પાર નથી. એક એક અક્ષર મહાપાતકનો નાશ કરે છે. આ તરફ મંત્રી સુમંતને અયોધ્યા જવા આજ્ઞા આપી. ગૃહક ચિત્રકૂટથી પાછા આવ્યા. ત્યાં સુધી સુમંત મંત્રી ગંગા કિનારે રહ્યા. અયોધ્યાની પ્રજા પૂછશે, તમે રામને ક્યાં મૂકી આવ્યા? હું શું જવાબ આપીશ? મને લાગે છે દશરથ રાજાના પ્રાણ હવે ટકશે નહીં. રામજી જે દિશામાં ગયેલા તે દિશામાં રથના ઘોડાઓ જોયા કરે છે. ઘોડા પણ સમજે છે કે મારા ધણી અમને છોડીને ગયા છે. ઘોડાઓ ખડ ખાતા નથી, પાણી પીતા નથી. જેના વિયોગમાં પશુઓ વ્યાકુળ થતા હોય તેના માતા પિતાને કેટલું દુઃખ થતું હશે. તેઓ હવે શી રીતે જીવશે? ગૃહકે આવીને કહ્યું છે, મંત્રી તમે આજ્ઞા આપો. 4 ભીલોને આજ્ઞા કરી મંત્રીને અયોધ્યા પહોંચાડી આવું. મંત્રીજીએ મધ્યરાત્રિ અયોધ્યામાં પ્રવેશ કર્યો છે. વિચાર કર્યો, મારે કોઈને મોઢું બતાવવું નથી. હું શું જવાબ આપીશ? મંત્રી સુમંત કઈના મહેલમાં આવ્યા છે. મહારાજને ન જોતા બોલવા લાગ્યા, મહારાજ ક્યાં છે? મહારાજ ક્યાં છે? એવું બનેલું કે રામજીએ વન તરફ પ્રયાણ કર્યું. તે પછી દશરથજી કહેશે, મારે કઈના મહેલમાં રહેવું નથી. મને કૌશલ્યાના મહેલમાં લઈ જાઓ.
એટલે દશરથજીને કૌશલ્યાના મહેલમાં લઈ જવામાં આવેલા. રામ વિરહમાં જેની આંખમાંથી બે આંસુ ન નીકળે ત્યાં સુધી તેનું મન શુદ્ધ થતું નથી. દાસી સુમંતને કૌશલ્યાના મહેલમાં લઈ જાય છે. રામ વિયોગના 5 દિવસ પૂરા થયા. દશરથજીના મુખ પર મૃત્યુની છાયા દેખાય છે. મંત્રી આવીને દંડવત પ્રણામ કર્યા. દશરથજીએ આંખ ઉઘાડી છે પૂછ્યું, મારો રામ ક્યાં? મારો રામ ક્યાં? મારા રામને ક્યાં મૂકી આવ્યા? સીતાજી પાસે આવ્યા કે નહીં? મારો રામ હોય ત્યાં મને લઈ જાઓ. દશરથ વ્યાકુળ થઈને સુમંતને પૂછે છે. સુમંતની આંખમાં આંસુ ભરાઈ આવ્યા છે. સુમંત કહે છે, મહારાજ આપ જ્ઞાની છો, ધીરજ રાખો. હું રામનો સંદેશો લઈને આવ્યો છું. હું કેવો નિર્દય કે રામજીના વિયોગમાં જીવતો પાછો આવ્યો. મને કહેલું, મારા પિતાજીને મારા પ્રણામ કહેજો, તેમના પ્રતાપથી અમે કુશળ છીએ. સીતાજીએ મને કહેલું, મંત્રીજી આપ મારા પિતા જેવા છો, હું અયોધ્યા નહીં આવી શકું. મારા પતિ વગર હું જીવી શકીશ નહીં. મારા સસરાજીના ચરણમાં મારા પ્રણામ કહેજો. પછી તો કેવટ નાવિકે સેવા કરી, નિષાદ રાજે ઘણી સેવા કરી. હું ત્યાંથી પાછો આવ્યો છું. મારા જેવો નિષ્ઠુર કોણ? સુમંતના વચનો સાંભળતા જ રાજા પૃથ્વી પર હે રામ, હે રામ બોલતા પડ્યા છે. કૌશલ્યા વ્યાકુળ થયા, સતા રાજાને ધીરજ આપે છે. રામ વિરહ એ મોટો સાગર છે. તે સાગરની પાર ઉતરવું, તમે કર્ણધાર હિંમત હારી જશો તો બધાનું શું થશે? દશરથજીએ કહ્યું છે, મારી છાતીમાં ખૂબ દુખે છે. મને શ્રવણકુમારના માતા પિતાએ શ્રાપ આપ્યો, પુત્ર વિયોગમાં મારું મરણ થશે. શ્રવણની કથા સંભળાવી દશરથજી વિલાપ કરે, મારો રામ હોય ત્યાં મને લઈ જાઓ. રામ જેવા લાયક દીકરાને મેં સ્ત્રીના કહેવાથી વનવાસ આપ્યો. મધ્યરાત્રિનો સમય હતો. રાજાએ રામ રામ કહી દેહનો ત્યાગ કર્યો. રામ રામ કહી રામ કહી રામ રામ કહી રામ, તનુ પર હરી રઘુબર બિરહ રાવ ગયે સુરધામ. દશરથનો રામ પ્રેમ સાચો કે રામના વિયોગમાં જીવ્યા નથી. સર્વ વિલાપ કરવા લાગ્યા. વશિષ્ઠજીએ ઉપદેશ આપ્યો. સેવકોને આજ્ઞા કરી, તમે કઈ કઈ દેશમાં જાઓ અને ભરત શત્રુઘ્નને એટલું જ કહેજો કે ગુરુજીએ તમને બોલાવ્યા છે. યુવકો દોડતા દોડતા ત્યાં ગયા. સેવકોએ કહ્યું, ગુરુ મહારાજ તમને બોલાવે છે. ભરત શત્રુઘ્ન અયોધ્યા આવે છે. રસ્તામાં અનેક પ્રકારના અપશુકન થાય છે. રથ અયોધ્યામાં આવ્યો, બજારો બંધ હતા, લોકોએ કાળા વસ્ત્રો પહેર્યા હતા. ભરતજી વિચાર કરતા જાય છે. ભરત આવ્યાના સમાચાર સાંભળી કઈ કઈ હરખાથી દોડતી આવી છે. ભરતે પૂછ્યું, માં મારા પિતાશ્રી ક્યાં છે? કઈ કઈ કહે છે, તને શું કહું? આ બધું રાજ્ય તને મળ્યું, તારા પિતાએ પ્રાણનો ત્યાગ કર્યો. મારી બાજી તો બગડવાની હતી, પણ મંથરાએ મદદ કરી. મંથરાએ કહ્યું, તેથી મેં એવા વરદાનો માગ્યા કે જેથી વ્યાકુળ થઈ તારા પિતાએ પ્રાણનો ત્યાગ કર્યો છે. ભરતજી પૂછે છે, તે વખતે મારા રામ ક્યાં હતા? કઈ કઈએ જવાબ આપ્યો, રામ લક્ષ્મણ વનમાં ગયા છે. ભરતજીને અતિશય દુઃખ થયું. અતિ ક્રોધમાં કઈ કઈનો તિરસ્કાર કર્યો. મારા રામને તે વનવાસ આપ્યો? વનવાસનું વરદાન માગતા તારી જીભ નીચે કેમ પડી ન ગઈ? એના મોઢામાં કીડા કેમ ન પડ્યા? શત્રુઘ્નની નજર મંથરા પર પડી છે. મંથરાને લાત મારી ભરત શત્રુઘ્ન કૌશલ્યાને મળવા આવે છે. માનું સ્વરૂપ જોયું જતું નથી.
ભરતને મૂર્છા આવી ગઈ. ભરતજી માં કૌશલ્યાને વારંવાર પૂછે છે, માં રામ ક્યાં છે? આ સર્વ અનર્થનું મૂળ હું છું. કઈ કઈ રામને વનમાં મોકલ્યા, તેમાં મારી સંમતિ હોય તો મારું માતૃ પિતૃ હત્યા વગેરે પાપોનું ફળ મને મળો. કૌશલ્યા કહ્યું, બેટા ધીરજ ધર, શોકનો ત્યાગ કર. રામ તો હસતા હસતા વનમાં ગયા. તારા પિતાએ પ્રાણ ત્યાગ કર્યો, મારું જ નસીબ રૂઠી ગયું. આ અનર્થનું મૂળ હું છું, હજી મારા પ્રાણ જતા નથી. પછી પ્રાતઃ કાળે સરયુના કિનારે દશરથજીના દેહનો અગ્નિ સંસ્કાર કર્યો. એવું લખ્યું કે દશરથજીએ આજ્ઞા આપેલી કે મારા રામ વનમાં ગયા છે, તેમાં ભરતની સંમતિ હોય તો મારો અગ્નિ સંસ્કાર તેમના હાથે ન થાય. કૌશલ્યા સુમિત્રા રાણીઓને સતી થતા ભરત રોકે છે. 15 દિવસ થયા પછી મોટી શોક સભા ભરાણી. વશિષ્ઠ આદિ ઋષિઓ પધાર્યા. પહેલું ભાષણ વશિષ્ઠ મુનિએ કહ્યું. દશરથ રાજાના ખૂબ વખાણ કર્યા. તે પછી રામજીના ગુણોનું વર્ણન કર્યું. પિતાજીની આજ્ઞા માથે ચડાવી. રામ વનમાં ગયા. રામજી વનમાસે આવતીકાલે અમે તેમને રાજા બનાવીશું. ભરત રાજા થવાની ના પાડે છે. ભરતજીને અનેક રીતે સમજાવવામાં આવે છે. વિધાતાની ગતિ અતિ ક્રૂર છે. શોચનીય તો સેજ કે જે બ્રાહ્મણ શરીર મળ્યું હોવા છતાં વેદને જાણતો નથી, જે પોતાનું ધર્મ છોડી વિષય ભોગવવામાં લીન રહે છે. આ વેશ્ય શોચનીય છે કે જે ધન હોવા છતાં દાન કરતો નથી, જે અતિથિ સત્કાર કે ભક્તિ કરતો નથી. તે ગ્રહસ્થનો શોક કરવો જોઈએ કે જે મોહવશ થઈને કર્મ માર્ગનો ત્યાગ કરે. તે સંન્યાસીનો શોક કરવો જોઈએ કે જે જ્ઞાન વૈરાગ્ય વગરનો છે અને જે દુનિયાના પ્રપંચમાં ફસાયેલો છે. તે સ્ત્રી શોચનીય છે કે જે પતિને છેતરે છે, જે કુટિલ છે, કલહપ્રિય છે અને સ્વેચ્છાચારિણી છે. અને સર્વ રીતે અતિ શોચનીય તો એ છે કે જે સમય અને સંપત્તિનો દુરુપયોગ કરે. જે બીજાઓનું અનિષ્ટ કરે છે, એ પોતાના શરીરનું પોષણ કરવામાં રત રહે છે અને જે હરિની ભક્તિ કરતો નથી. મહારાજ દશરથ માટે શોક કરવાની જરૂર નથી. રામ પ્રેમ એમનો સત્ય છે કે રામના વનમાં ગયા પછી તે જીવ્યા નથી. એમનો આ લોક સુધર્યું અને પરલોક પણ સુધરો છે. ભરત 14 વર્ષ પછી રામચંદ્ર જીવનમાંથી આવે તે પછી તારી ઈચ્છા પ્રમાણે તું કરજે, પરંતુ આવતીકાલે અમે તને ગાદી ઉપર બેસાડીશું. અયોધ્યા અનાથ છે, તેને સનાથ કરો. કૌશલ્યાએ પણ એવી રીતે આજ્ઞા કરી છે. ભરતજી જવાબ આપે છે. ભરતનું ભાષણ અતિ દિવ્ય છે. ભરત સભામાં ઊભા થયા છે. સીતારામનું સ્મરણ થતાં આંખમાંથી આંસુ નીકળે છે. પિતાજી સ્વર્ગમાં અને રામ વનમાં છે. મને રાજ્યાભિષેક કરવાથી શું હું સુખી થઈશ? અયોધ્યાની પ્રજા સુખી થશે? સર્વ અનર્થનું કારણ હું છું. જગતમાં ભરતનો જન્મ ન થયો હોત તો આ પ્રસંગ બનત નહીં. આ પાપી ભરતનો જન્મ જગતમાં ન થયો હોત તો સારું થયું હતું. આજે મારા પિતા સ્વર્ગમાં પધાર્યા તેનું દુઃખ નથી. મને એક જ દુઃખ થાય છે કે મારા રામ વલ્કલ ધારણ કરી ઉઘાડા પગે વનમાં ફરે છે. રઘુનાથજી વિના સઘળું વ્યર્થ છે. મને ત્યારે શાંતિ મળશે કે જ્યારે હું રામ સીતાના દર્શન કરીશ. આ કૈકેયીનો પુત્ર કૈકેયી કરતા અધમ છે. હું રામજીની સેવા કરું તો મારું જીવન સફળ છે. જે ગાદી ઉપર રાજા ભગીરથ બિરાજતા હતા
તે ગાદી ઉપર બેસવા હું લાયક નથી. હું આવતીકાલે રામજીને મળવા જાઉં છું. મને આજ્ઞા આપો, તમે મને આશીર્વાદ આપો. રામજી અયોધ્યા પધારે, હું તો રામજી પાસે મારા પાપની માફી માંગીશ. રામજી તે ક્ષમા કરશે. રાજ્યના માલિક રામ છે, હું તો એમનો સેવક છું. સીતારામનું સ્મરણ કરતા ભરતજીની આંખમાંથી આંસુ નીકળે છે. ભરત ચરિત્રમાં તુલસીદાસજીની પણ સમાધિ લાગી ગઈ છે. લોકોને ખાતરી થઈ કે ભરતજી તો પ્રેમની મૂર્તિ છે. બધાને આનંદ થયો, તમે રામને મળવા જશો, અમે પણ તમારી સાથે આવશું. દરબાર પૂરો થયો, લોકો જવાની તૈયારી કરવા લાગ્યા. પુરુષ, સ્ત્રીઓ, બાળકો બધાયને રામના દર્શન કરવા આતુરતા હતી. પ્રાતઃકાળ ક્યારે થશે, અમે ક્યારે જઈશું? પ્રાતઃકાળમાં આંગણામાં ભીડ થઈ છે. બધાને આશા છે કે આજે રામ સીતા અયોધ્યા આવશે. ભરતજીએ હુકમ કર્યો, જેને આવવાની ઈચ્છા હોય તે બધાએ ભલે આવે. વશિષ્ઠ ઋષિ પણ આવ્યા, અરુધંતી સાથે રથમાં બિરાજ્યા. આજે કઈ કઈનો કળી ઉતરી ગયો છે, તે પણ રામના દર્શન કરવા તૈયાર થયા. ભરત માટે સુવર્ણનો રથ તૈયાર કર્યો, પણ ભરત રથમાં બેસતા નથી. લોકો કહે, તમે રથમાં નહીં બેસો તો અમે પણ ચાલતા આવીશું. કૌશલ્યા ભરત પાસે આવ્યા, બેટા તું રથમાં નહીં બેસે તો અયોધ્યાની પ્રજા રથમાં બેસશે નહીં, સર્વને કષ્ટ થશે. કૌશલ્યામાં આજ્ઞા કરી ભરતજી રથમાં બેઠા છે. ભરતજી શૃંગવેરપુર પાસે આવ્યા. રાજા ગૃહ બેઠા હતા. સેવકોએ કહ્યું, રાજા ભરત આવે છે, સાથે સતુરંગીની છેના છે. ગૃહકે વિચાર્યું, ભરત રામ લક્ષ્મણ સાથે યુદ્ધ કરવા જાય છે, નહીતર સાથે સેના લેવાની શી જરૂર હતી? ગૃહકના મનમાં કુભાવ આવ્યો. ભીલોને તૈયાર થવા આજ્ઞા આપી. એક વૃદ્ધે કહ્યું, ભરતજી લડવા જતા નથી, રામચંદ્રજીને મનાવવા જાય છે. ગૃહક રાજાએ વિચાર કર્યો, એકદમ અવિવેક કરી યુદ્ધ કરવું બરાબર નથી. મંત્રી સાથે ગૃહક રાજા મળવા આવે છે. આગળ વશિષ્ઠ ઋષિનો રથ હતો. ગૃહક રાજાએ સાષ્ટાંગ પ્રણામ કર્યા. વશિષ્ઠે પાછળ જોયું, કહ્યું, ભરત રામજીનો ખાસ સેવક તેમને મળવા માટે આવ્યો છે. ભરત વિચારે છે, રામજીનો સેવક મને મળવા આવ્યો. ભરતજીની દ્રષ્ટિ નિર્ગુણ છે. ગૃહક રાજસ, તામસ અને સાત્વિક 3 પ્રકારના ભોજનો સામગ્રી ભરતના ભાવની પરીક્ષા કરવા માટે લાવ્યા છે. કંદમૂળ સાત્વિક, મિષ્ટાન રાજસ, માંસ મદિરા તામસ. આમાંથી જેના ઉપર ભરતની નજર પડેલી હશે તે પ્રમાણે ભરતનો ભાવ છે એમ હું સમજીશ. પરંતુ ભરતજી તો કોઈના ઉપર નજર જ ન કરી. ભરતજી નિર્ગુણ છે. આહાર વિહાર ઉપરથી મનુષ્યના મનની પરીક્ષા થાય છે. ભરત આવે છે. ભરતના મુખમાંથી રામ રામ શબ્દ નીકળતા હતા. ગૃહકને ખાતરી થઈ, ભરતજી લડવા નહીં મળવા જાય છે. ગૃહક રાજાએ સર્વ ભીલોને આજ્ઞા કરી, અયોધ્યાની પ્રજાનું સ્વાગત કરો. ભીલ લોકો ફળફળાદિક લઈને આવ્યા છે. ભરતજીએ ગંગા માતાને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને કહ્યું, માતે આજે માગવા માટે આવ્યો છું. મારી આ ભાવના છે, માં મને એવું વરદાન આપો, મને રામચરણ પ્રેમનું દાન કરો. એ વખતે ગંગાજીમાંથી ધ્વનિ થયો, તમે ચિંતા ન કરો, સર્વનું કલ્યાણ થશે. અશોકના જે ઝાડ નીચે રામજીએ મુકામ કરેલો તે ઝાડ ગૃહક બતાવે છે. ભરતજી વૃક્ષને વંદન કરે છે. દર્ભની પથારી જોઈ ભરતનું હૃદય ભરાયું. જેના પતિ શ્રી રામ છે એ સીતાજી મારા માટે દુઃખ સહન કરે છે.
કઈ કઈ આ બધાય દુઃખનું મૂળ હું છું. આખી રાત બધાએ ત્યાં મુકામ કર્યું. પછી તો ભરતજી કહેશે, અત્રેથી રામજી ચાલ્યા ગયા છે, હું હવે રથમાં નહીં બેસું, હું ચાલતો આવીશ. સર્વના રથ આગળ કરો. સર્વના રથ આગળ કર્યા. પાછળ ભરત, શત્રુઘ્ન અને ગૃહક ચાલે છે. ભરતની દશા દયાજનક છે. ભરત શત્રુઘ્નના ખભા ઉપર હાથ મૂકીને હે રામ કરતા કરતા ચાલે છે. ધન્ય છે ભરતને. પિતાએ રાજ્ય આપ્યું તે લીધું નથી અને મોટા ભાઈને મનાવવા જાય છે. ભરતની દાસ્ય ભક્તિ છે. ભરત જેવું બળભાગી કોણ હોય? ભરતજીને રામજી હંમેશા યાદ કરે છે. જગ જપુ રામ રામ જપુ જેહી. જેનું સ્મરણ ઈશ્વરને થાય તેની ભક્તિ સાચી. જીવ ઈશ્વરને યાદ કરે તે સ્વાભાવિક સામાન્ય છે, પરંતુ ઈશ્વર જે જીવને યાદ કરે તેની ભક્તિ સાચી અને તે જ ધન્ય છે. ભરતજીના પગમાં ફોફલા પડ્યા છે, છતાં ભરતજીની પ્રતિજ્ઞા હતી, મારે વાહનમાં બેસવું નથી. ભરતજી પ્રયાગ આવ્યા, વંદન કરી સાષ્ટાંગ પ્રણામ કર્યા. તીર્થરાજ, મને કંઈ જોઈતું નથી, એટલું જ માગું છું. અરથ ન ધર્મ ન કામ સૂચિ, ગતિ ન છહુ નિર્વાણ. જન્મ જન્મ રતિ રામ પદ, યહ વરદાન ન આન. લોકોએ કહ્યું ભરદ્વાજના આશ્રમમાં જવું પડશે. ભરતજી કહેશે, કઈ કઈ તે મારું મુખ કાળું કર્યું. સંતોની પાસે હું કેવી રીતે જાઉં? તીર્થોનો નિયમ છે, તીર્થમાં જ્યાં સુધી સંતનો સત્સંગ ન કરો ત્યાં સુધી યાત્રા ફળતી નથી. ભરતજી ભરદ્વાજ મુનિના આશ્રમમાં આવ્યા. ભરદ્વાજ મુનિ ભરતને સમજાવે છે, ભરતજી શોક ન કરો, આ ઈશ્વરની લીલા છે. ભરતજી, તમે ભાગ્યશાળી છો, રામ તમને રોજ યાદ કરે છે. મારો ભરત મને મળ્યો નહીં. આજે તમે ભાતૃ પ્રેમનો આદર્શ બતાવવા રામજીને મનાવા જાઓ છો તે ઉત્તમ છે. સર્વ સાધનનું ફળ રામ છે. સાધન કરવાથી અમને રામના દર્શન થાય, પણ રામજીના દર્શનનું ફળ હોય તે ભરતજીના દર્શન. અમે તારા દર્શન કરી કૃતાર્થ થયા છે. રામજીના દર્શન થયા પછી હું વિચારતો હતો કે રામના દર્શનનું ફળ શું મળશે. મને સમજાણું, રામ દર્શનનું ફળ ભરત દર્શન છે. ભરતજીએ ત્યાં ભાષણ કર્યું. આ સર્વ દુઃખ અને અનર્થનું કારણ આ ભરતનો જન્મ છે. ભરદ્વાજ ઋષિએ ભરતને કહ્યું, રાક્ષસોનો વધ કરવા રામજી આ લીલા કરી છે, માટે તું શોક ન કર. ભરદ્વાજે અણિમાદિક રિદ્ધિ સિદ્ધિઓનું આહ્વાન કર્યું. બધાયનું ભવ્ય સ્વાગત કર્યું. રામજીના દર્શન કરવા જાય એનું સરસ સ્વાગત થાય એમાં આશ્રય શું હોય? ભરદ્વાજ ભરતના પ્રેમની પરીક્ષા કરવા આવ્યા. ભરતનો પ્રેમ કેવો છે જોવા નીકળ્યા. રાત્રે ભરત શું કરે છે આવીને જોઈએ તો દર્ભનું આસન બિચાવીને તે સૂતા છે. દ્રષ્ટિ નાસિકા ઉપર સ્થિર છે અને રામ અને સીતાનો જપ કરે છે. અષ્ટમાં સિદ્ધિએ કહ્યું, તમે આરામ કરો, ભોજન કરો. પરંતુ ભરતજી કહેશે, મને જ્યારે મારા રામ મળશે ત્યારે મને આરામ મળશે. ભરતજીનો રામ પ્રેમ કોણ વર્ણવી શકે? તે વાણીના પહોંચની બહારની વસ્તુ છે. ભરદ્વાજ પ્રાતકાળે ફરીથી જોવા આવ્યા. આખી રાત ભરતે પથારીનો સ્પર્શ કર્યો નથી. ભરતની તપશ્ચર્યા જોતા ભરદ્વાજ ઋષિનું હૃદય ભરાયું. બોલી ઉઠ્યા, ભરતના દર્શન એ જ રામના દર્શનનો ફળ છે. ભરદ્વાજે ઘણી સિદ્ધિઓ બતાવી,
પણ ભરતજી આ સિદ્ધિમાં ફસાણા નથી. ચક્રવાક અને છકવી એક ઠેકાણે રહેતા નથી. ચક્રવાક છકવીને એક પિંજરામાં પૂરી રાખો તો પણ રાતના તેઓનો સંયોગ થતો નથી. તે પ્રમાણે ઋષિની આજ્ઞા એ પિંજરું છે. સિદ્ધિઓ, ભોગ અને વિલાસની સામગ્રીઓ એ છકવી. ભરતજી એ ચક્રવાક છે. ભોગ વિલાસની સામગ્રીઓને ભરતે મનથી પણ સ્પર્શતો નથી. જેને ભક્તિનો રંગ લાગે એને સંસારના ભોગ રોગ સમાન લાગે. સંસારની માયા જ્યાં સુધી મીઠી લાગે છે ત્યાં સુધી મનુષ્યને ભક્તિનો રંગ લાગતો નથી. ભોગ અને ભક્તિ એક ઠેકાણે રહી શકે નહીં. લોકો સમજે છે ભક્તિ કરવી સહેલી, પરંતુ ભક્તિ કરવી ખૂબ કઠણ છે. એ શીરનું સાટું છે. એ શીર સાંટે જેવું છે. શીર સાટે નટવરને વરીએ. સંસારના કોઈ વિષય સુખમાં મન ફસાણું હોય તેને ભક્તિનો રંગ ક્યારેય લાગતો નથી. સંસારના વિષય સુખને મનથી પણ ત્યાગ કરે ત્યારે ભક્તિનો રંગ લાગે છે. કામ બરાબર ક એટલે સુખ, આમ એટલે સાચું, કામ એટલે કાચું સુખ. કામ સાચું સુખ નથી. કામને હૃદયમાંથી કાઢો. હૃદય સિંહાસન ઉપર ઠાકોરજીને બિરાજો. એક શેઠ હતો. તેને પુત્ર વેશ્યાના સંગમાં ફસાયેલો. પિતાએ કહ્યું, આ તારો કુસંગ છોડી દે તો તારું વેવિશાળ સારી કન્યા સાથે થાય. પુત્ર કહેશે, પિતાજી, પહેલા મને કોઈ સારી કન્યા મળે તે પછી હું વેશ્યાનો સંગ છોડી દઈશ. પિતા સમજાવે છે, વેશ્યાનો સંગ છોડ્યા વગર ખાનદાન ઘરની સારી કન્યા મળે ક્યાંથી? આ આપણી કથા છે. મનુષ્યને વિષય ભોગ છોડવો નથી અને કહેશે, મને ભક્તિમાં આનંદ મળતો નથી. આનંદ ક્યાંથી મળે? ભોગ બાધક નથી. ભોગ આસક્તિ બાધક છે. ભોગ વાસનામાં મન ફસાયું તો તે ઈશ્વરથી દૂર થાય છે. ભરતનો ત્યાગ અતિ ઉત્તમ છે. અષ્ટ સિદ્ધિઓ દાસી થઈને ઊભી, પરંતુ ભરતજી કોઈની સામું જોતા નથી. વૈરાગ્ય વગર ભક્તિ રડે. વૈરાગ્ય ન હોય તો ભક્તિ શા કામની? ભરતને એક જ ઈચ્છા છે, રામના દર્શનની. મોહે લાગી લગન તેરે દર્શન કી. જ્ઞાન અને વૈરાગ્યને પુષ્ટિ કરવા આ ભાગવતની કથા છે. ભરતને સીતારામ વિના ચેન પડતું નથી. ભોગના અનેક પદાર્થો હતા છતાં ભરતજી મન તેમાં જતું નથી. સર્વભોગ્ય પદાર્થની ઉપસ્થિતિ હોવા છતાં જેનું મન તેમાં જતું નથી તે જ પરમ વૈષ્ણવ, તે જ સાચો વૈષ્ણવ, તે સાચો હૃદયવાળો ભગત. જન્મ જન્મ રતિ રામ પદ યહી વરદાન આન. ભરતજીએ ત્રિવેણી ગંગા પાસે ભીખ માગી. મારી બીજી કોઈ ઈચ્છા નથી. હું મોક્ષ માગતો નથી. અર્થ, ધર્મ, કામ કંઈ જ માગતો નથી. જ્ઞાની પુરુષોને મુક્તિની ઈચ્છા નથી. જે ભક્તિ રસમાં તરબોળ થયો તેને મોક્ષનો આનંદ તુચ્છ લાગે છે. વેદાંત કહે છે, આત્મા સદા મુક્ત છે તો તેને મુક્તિ શાની? ભગવાન મુક્તિ આપે પણ ભક્તિ જલ્દી આપતા નથી. સાધુઓ ભરતજીના વખાણ કરે છે. અમારા વૈરાગ્ય કરતા ભરતનો વૈરાગ્ય શ્રેષ્ઠ. ભરતજી ત્યાંથી આગળ ચાલ્યા. 10મે દિવસે રામ ભરતનું મિલન થયું. આજે તો સૂર્યનારાયણ અસ્તાસળમાં ગયા. સીતારામ સીતારામ કરતા ભરત ચાલે છે. ચિત્રકૂટને દૂરથી દર્શન કરતા લોકોએ સાષ્ટાંગ પ્રણામ કર્યા. લોકોએ ચિત્રકૂટની તળેટીમાં મુકામ કર્યો. આ બાજુ સીતાને સ્વપ્ન આવ્યું કે ભરતજી આપણને મળવા માટે આવ્યા છે, સાથે અયોધ્યાની પ્રજા છે. પણ સાસુજીનો વેશ અમંગળ હતો. રામજી કહે છે, આ સ્વપ્ન સારું નથી, કંઈક દુઃખની વાત સાંભળવી પડશે.
રામ લક્ષ્મણ બિરાજ્યા છે. પ્રાતકાળ થતા ભરતે વશિષ્ઠની આજ્ઞા માગી, ગુરુજી આજ્ઞા આપો તો હું ઉપર જાઉં. પણ ભરતજી પાસા વ્યાકુળ થયા, વિચારે છે કે મારું કાળું મુખ હું રામને કેવી રીતે બતાવું. રામજી મને જોઈ ચાલ્યા જશે તો? નાના, મોટા ભાઈ આવું નહીં કરે, મને જરૂર અપનાવશે. ભાભી મને મળવા રામજીને ના કહેશે તો નાના, સીતાજીના હૃદયમાં રામજી બિરાયા છે, તે આવું નહીં બોલે. સીતારામ બોલતા બોલતા ભરતજી ત્યાં જાય છે. ભીલ લોકો દોડતા દોડતા રામજી પાસે આવ્યા. ભીલ લોકોએ કહ્યું, કોઈ ભરત નામનો રાજા આપણને મળવા આવે છે, સાથે શતુરંગીની સેના છે, તેથી આ પશુઓ ગભરાટમાં દોડે છે. રામજી વિચારમાં પડ્યા એટલે લક્ષ્મણના મનમાં કુભાવ થયો અને બોલ્યા, ભરતજી, જો મળવા આવતા હોય તો સાથે સેના લાવવાની શી જરૂર હતી? હું જાઉં છું. ભરત સાધુ છે, પણ રાજ્ય મળતા પછી એની બુદ્ધિ બગડી હશે. પોતાના રાજ્યને નિષ્કંટક કરવા આવ્યો હશે. સત્તા મળે એટલે મનુષ્ય પાગલ બને છે. લક્ષ્મણજીને ક્રોધ આવ્યો. રઘુનાથજીએ લક્ષ્મણને હાથ પકડી બેસાડ્યા. રામ કહે, લક્ષ્મણ, ભરતને બ્રહ્મલોકનું રાજ્ય મળે તો પણ તેને મદ થાય તેમ નથી. આ જગતમાં ભરત જેવો ભાઈ થયો નથી અને થવાનો નથી. ભરતજી સીતારામ સીતારામ બોલતા આવે છે. ભરતજીનો પ્રેમ એવો છે કે ચિત્રકૂટના પથ્થરો પણ પીગળી ગયા. ભરતજી જુએ છે સીતારામ બિરાજ્યા છે, જ્ઞાનની વાર્તા કરે છે. સીતા અને લક્ષ્મણ સેવામાં હાજર છે. ભરતને બીક લાગે છે, હું પાપી ત્યાં કેમ જાઉં? ધીરજ ધારણ કરી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતા કરતા ત્યાં ગયા. ભરતજીએ વંદન કર્યા. તે લક્ષ્મણજીએ જોયું. લક્ષ્મણે રામજીને કહ્યું, ભરતજી તમને પ્રણામ કરે છે. રામજી બોલે ઉઠ્યા, મારો ભરત ક્યાં? ક્યાં છે મારો ભરત? ભરતને ઉઠાવી આલિંગન આપ્યું. ચિત્રકૂટ ઉપર આ જીવ અને શિવનું મિલન થયું છે. ચિત્રકૂટમાં ભગવાન લક્ષ્મણ જાનકી સાથે બિરાજે છે. લક્ષ્મણ એટલે વૈરાગ્ય, સીતાજી એટલે પરાભક્તિ. વૈરાગ્ય અને પરાભક્તિ સાથે લઈને ભગવાન ચિત્રકૂટમાં એટલે કે ચિત્તમાં એટલે કે અંતરમાં બિરાજે છે. તેને જીવ એટલે કે ભરત મળવા જાય છે. એ મિલનનું ચિંતન પણ પાપને બાળે છે. પ્રભુ મિલનની તીવ્ર ઈચ્છા થશે ત્યારે સુખ થશે. મારો ભરત દુઃખી થયો છે. રામજીના મુખમાંથી એક એક શબ્દ પણ નીકળતો નથી. દુઃખ એ આપણા કર્મનું ફળ છે. ગમે તેવું દુઃખ આવે પણ ઠાકોરજીની બાધા ન રખાય. બહુ તો દાઉજીની બાધા રાખવી. હું સુખી થવા ઠાકોરજીને કદી પણ પરિશ્રમ ન આવું. માત્ર ઠાકોરજીનું જ સુખ અહોનિશ મનમાં રાખો. સાથમાં વશિષ્ઠ અને માતાજી પણ છે. ભરતે સીતાને પ્રણામ કર્યા છે. સીતાજી આશીર્વાદ આપ્યા. ભરતને ખાતરી થઈ મારા અપરાધની ક્ષમા કરી છે. વશિષ્ઠને દંડવત પ્રણામ કરી રામચંદ્રજીને પ્રથમ ભેટે છે. કઈ કઈ દુઃખી થાય છે. રામજી કઈ કઈને સમજાવે છે, તમે બિલકુલ દુઃખ ન કરો, આમાં તમારો દોષ નથી, આ વિધિની લીલા છે. પછી રઘુવીર બધી માતાઓને ભેટી સમજાવે છે કે કોઈ કોઈનો દોષ નથી. સર્વને રામ એક જ સમયે મળ્યા છે. સાસુજીને જોતા સીતાજી વ્યાકુળ થયા છે. સીતાનો તાપસીનો વેશ જોતા કૌશલ્યાનું હૃદય ભરાઈ ગયું. કૌશલ્યાએ દશરથના પ્રાણ ત્યાગની કથા કહી. રામજી વિલાપ કરે છે, મારા પિતાજીનો મારા ઉપર કેવો પ્રેમ હતો. રામજીએ પિતાનું શ્રાદ્ધ કર્યું છે. ભરતજીએ ભરતને એક જ ચિંતા છે, મારા રામ સીતા
ઘેરે કેવી રીતે આવે? હું મારા મુખથી કેમ કહું? વશિષ્ઠજીએ ભરતની પરીક્ષા કરી છે. ભરત, તું કહે છે. ભીલ લોકો અયોધ્યાની પ્રજાનું સ્વાગત કરે છે. લોકો ભેટ આપે છે, પણ ભીલ લોકો કાંઈ લેતા નથી. 15 દિવસ પહેલા આપ્યું હોય તો ભીલો ભેટ સોગાલ લઈ લે, પણ રામજીના દર્શન કર્યા પછી વૃત્તિ બદલાણી છે. રઘુનાથ કી નજરિયા જાદુ ભરી. રઘુનાથજીના દર્શનથી અમારું પાપ છૂટી ગયું. અમે ચોરી કરતા, હિંસા કરતા વગેરે અમારી આદતો છૂટી ગઈ. રામજીના દર્શન કરતા ચિત્રકૂટના ભીલ લોકોનું જીવન સુધર્યું, અને આપણું જીવન ન સુધરે તો એના જેવું પાપી કોણ હોઈ શકે? રામજીના દર્શન કરતા સ્વભાવ સુધરે તેમ આશ્રય નથી. આ બાજુ પ્રજાજનો વ્યાકુળ છે. રામજી અયોધ્યા ન આવે ત્યાં સુધી કોઈને શાંતિ નથી. ભરત શત્રુઘ્ન, તમે વનમાં રહો, અને રામ લક્ષ્મણ અને સીતાને અમે અયોધ્યા લઈ જઈશું. ભરત બોલ્યા છે, ગુરુજી, તમે મારા મનની વાત કહી. રામજી અયોધ્યા પધારે તો ગુરુજી 14 વર્ષ, શું આખી જિંદગી અમે વનમાં રહેવા તૈયાર છીએ? કાનન કરવું જન્મ ભરી બાસુ. કૌશલ્યાએ આ સાંભળ્યું. આમાં ફેર શું? મારો ભરત, મારો રામ બંને મારા માટે સરખા છે. છેવટે વશિષ્ઠજી બોલ્યા, લોકો મને બ્રહ્મનિષ્ઠ કહે છે, પણ આ ભરતને જોયા પછી મને થાય છે કે આ ભરત મારા કરતા ડાયો છે. રામ તે સુખી થાય એનો ઉપાય કરો. રામજીએ કહ્યું, ભરત કાંઈ સંકોચ ન રાખે. ભરત કહે તે પ્રમાણે હું કરવા તૈયાર છું. હું ભરતને નારાજ નહીં કરું. ભરતજીને થયું છે, મોટા ભાઈ એ મારા બધાએ પાપો માફ કર્યા છે. કોઈ દિવસ મારું દિલ દુભાવ્યું નથી. કહે છે, હું આપનો સેવક છું. આપ આજ્ઞા કરો તે પ્રમાણે હું કરવા તૈયાર છું. રાજ્યાભિષેકની તૈયારી કરીને અમે આવ્યા છીએ. આપને રાજ્ય તિલક કરવામાં આવે. અયોધ્યા જઈ આપ સર્વને સનાથ કરો. રામ લક્ષ્મણ અયોધ્યા જાય, હું અને શત્રુઘ્ન વનવાસ ભોગવીશું, અથવા લક્ષ્મણ શત્રુઘ્ને અયોધ્યા મોકલો અને મને સેવાનો લાભ આપો, અથવા અમે ત્રણેય ભાઈઓ વનમાં રહીએ અને આપ સીતાજી સહિત અયોધ્યા જાઓ. એ સમયે ત્યાં જનક મહારાજાના દૂતો આવ્યા. રામજી કહે છે, એક દિવસ જતા વાર શું લાગે? 14 વર્ષ પૂરા થઈ જશે. પ્રાતઃકાળમાં જનક રાજા ત્યાં આવ્યા છે. જનક મહારાજનું સ્વાગત કર્યું છે. પુષ્કળ વાતો થઈ. સીતાનો તપસ્વીનો વેશ જોતા જનકનું હૃદય ભરાઈ ગયું છે. કૌશલ્યાએ કહ્યું, આ ભરતને સમજાવું. આ ભરત 14 વર્ષ કેવી રીતે જીવશે? રામ વિરહ તે સહન કરી શકશે નહીં. ભરતને સંતોષ થાય તેવું કરો. જનક રાજાએ કહ્યું છે, હું બ્રહ્મજ્ઞાની છું, પણ ભરતના પ્રેમ આગળ મારી બુદ્ધિ કંઈ કામ કરતી નથી. જનકે તો એટલું જ કહ્યું, હું સીતાજીને મારી સાથે લઈ જઈશ. બેટા, તે બંને કુળનો ઉદ્ધાર કર્યો. પુત્રી, તે બંને કુળને પવિત્ર કર્યા. સીતાજીએ કહ્યું, મારા પતિનો વનવાસ એ મારો પણ વનવાસ છે. પિતાજી, મને વધારે આગ્રહ ન કરો. તે પછી ત્રીજો દરબાર ભરાણો. ભરત આજ્ઞા માગે છે. રામજી કહે છે, ભરત, આજ સુધી મેં તને નારાજ કર્યો નથી. આજે નારાજ કરવો પડશે. પિતાજીની બંને આજ્ઞાઓનું પાલન કરવાનું છે. પહેલી આજ્ઞા તારે પાળવાની છે, બીજી આજ્ઞા મારે પાળવાની છે. ભરતજીએ કહ્યું, નાથ, હું એકલો કેમ જઈશ? મને કાંઈ અવલંબન આપો. રામજીએ શરણ પાદુકા આપી છે. ભરતની માથે શરણ પાદુકા મૂકી. બંધુ પ્રેમને આદર્શ બનાવવા ભરતજી સીતારામ સીતારામ બોલતા બોલતા જાય છે. ભરતજી અયોધ્યા આવ્યા છે.
પ્રભુની પાદુકાઓને સિંહાસન ઉપર રાખી. સિંહાસન ઉપર ભરતજીએ શરણ પાદુકાનું સ્થાપન કર્યું. ભરતજી ગૌમુખ યાવક વ્રત કરે છે. ગાયને જવ ખવડાવે. તે ચાણમાં બહાર નીકળ્યા પછી ગૌમૂત્ર સાથે ઉકાળે. તે પ્રમાણે ઉકાળેલા જવ એકવાર દિવસમાં આરોગે. રામજીની તપશ્ચર્યા કરતા ભરતજીની તપશ્ચર્યા શ્રેષ્ઠ છે. ભરતનો પ્રેમ એવો કે જળ પાદુકા ચેતન બની ગઈ. જેને રામનો વિયોગ છે તેનું જીવન કેવું હોવું જોઈએ તેનો આદર્શ ભરતે જગતને બતાવ્યો છે. આપણને રામનો વિયોગ છે. મનુષ્યનું જીવન ભરતના જેવું હોય તો રામ મળે મળે ને મળે. ભરતનું ચરિત્ર મનુષ્ય માટે અનુકરણીય છે. રામની પાદુકાની આજ્ઞા વગર ભરત કાંઈ કરતા નથી. કોઈ પણ મૂંઝવણમાં કોઈ જીવની સલાહ લો એ ઠીક, પણ ભગવાનની સલાહ લો એ ઉત્તમમાં ઉત્તમ છે. સલાહ ઠાકોરજીની લેવી. જીવનની સલાહ મોટે ભાગે રાગ દ્વેષ વાળી હોય છે. તમને કાંઈ પણ મૂંઝવણ હોય તો ઠાકોરજીને શૃંગાર કરી, ભોગ ધરી, આરતી કરી, પછી શાંતિથી હાથ જોડી નીચેના મંત્રનો જપ કરજો. કાર્યને શું દોષો પહત સ્વભાવ, પચ્છામી ત્વા ધર્મ સંછૂટ ચેતા. આ શ્લોક મહામંત્ર છે. આ શ્લોકનો જપ કરો અને ભગવાનના ચરણમાં સૂઈ જાઓ. ભગવાન સ્વપ્નમાં માર્ગદર્શન તમને આપશે. દુઃખમાંથી ઉગારશે, ગરીબીમાંથી ઉગારશે અને તમને યોગ્ય રસ્તો આપશે. રામજી પથારી ઉપર સૂતા ત્યારે ભરતજી ભોય પર સૂવે છે. રઘુનાથજીએ ચિત્રકૂટનો ત્યાગ કરવાનો નિર્ણય કર્યો. અત્રિ ઋષિના આશ્રમમાં રઘુનાથજી પધાર્યા છે. અનસુયાએ સીતાજીના પુષ્કળ વખાણ કર્યા. અત્રિ ઋષિને ત્યાંથી સુતિક્ષણના આશ્રમમાં ગયા. આ પ્રસંગ દિવ્ય છે. આ સુતિક્ષણ અગત્ય ઋષિના શિષ્ય હતા. વિદ્યાભ્યાસ પૂરો થયા પછી સુતિક્ષણે ગુરુજીને કહ્યું, ગુરુદેવ, આપ કંઈ ગુરુ દક્ષિણા માગો. અગત્ય ઋષિએ કહ્યું છે, તારું કલ્યાણ થાય. મેં કાંઈ લેવાની આશાથી વિદ્યાદાન કર્યું નથી. તારી તાકાત હોય તો રામજીના દર્શન મને કરાવજે. સુતિક્ષણે આજે રામજીના દર્શન કર્યા. પછી રામજીને કહેશે, આગળનો રસ્તો હું આપને બતાવીશ. રામજીએ લક્ષ્મણને કહ્યું, આ રસ્તો બતાવવા આવતા નથી, પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા આવે છે. સુતિક્ષણ રામજીને અગત્યના આશ્રમમાં લઈને આવ્યા છે. ઓમકારનો ભાવાર્થ રામ નામનો ભેરો છે. સુતિક્ષણ કહે છે, ગુરુજી, આપને સાષ્ટાંગ પ્રણામ કરું છું. આજે તમને રામજીના દર્શન કરાવવા માટે આવ્યો છું. અગત્ય ઋષિ દોડતા દોડતા આવ્યા છે અને અગત્ય કૃતાર્થ થયા છે. તે પછી ગોદાવરીને કિનારે પંચવટીમાં ભગવાન મુકામ કર્યો છે. ત્યાં ગોદાવરીના કિનારે આશ્રમ બનાવ્યો. પંચવટી એટલે 5 પ્રાણ. 5 પ્રાણમાં પરમાત્મા બિરાજે છે. સંસાર અરણ્યમાં જે ભટકે તેને સુરપંખા રૂપી વાસના મળે છે. રામજી સુરપંખાને આંખ આપતા નથી. સુરપંખા એ મોહનું સ્વરૂપ છે. રાવણની એ બહેન છે. સુરપંખા રામ પાસે આવે છે, કહે છે, હું કુંવારી છું, તમને જોતા મારું મન માને છે, તેથી લગ્ન કરવા આવીશું. સુરપંખા એ કામ વાસના છે. રામજીએ કહ્યું, તું જેવી કુંવારી છે તેમ મારો ભાઈ લક્ષ્મણ પણ કુંવારો છે. તું તેમની પાસે જા, હું તો એક પત્નીવ્રત પાળું છું. શૂરપંખા ગુસ્સે થઈ, આ સીતાજીને લીધે તું ના પાડે છે. શૂરપંખાએ પોતાના વિશાળ રૂપ, રાક્ષસી રૂપ ધારણ કર્યું છે. વાસના પણ શૂરપંખાની જેમ પેલા સુંદર લાગે, પણ પછી પોત પ્રકાશિત કરે, જીવને ફસાવે છે. વાસના આરંભા કોમળ લાગે, પણ વાસના ભયંકર છે. વાસનાની પકડમાંથી જલ્દી છૂટી શકાતું નથી.
લક્ષ્મણજીએ સુરપંખાના નાક કાન કાપી નાખ્યા. તે રાવણ પાસે ગઈ. રાવણે પૂછ્યું, તારી આ દશા કોણે કરી? શૂરપંખા કહેશે, દશરથજીના 2 બાળકો રામ લક્ષ્મણ પંચવટીમાં રહેશે. તેની સાથે એક સુંદર સ્ત્રી છે. હું તેને તારા માટે લેવા માટે ગઈ હતી અને મારી આ દશા એમણે કરી છે. રાવણે શૂરપંખાને આશ્વાસન આપ્યું છે. આ તરફ રામજીએ સીતાને કહ્યું, દેવી, હવે લીલા કરવી છે. આપ અગ્નિમાં નિવાસ કરો. એટલે કહેવામાં આવે છે કે રાવણ જે સીતાને લઈ ગયો છે તે તો સીતાજીની સાયા હતી, પડસાયા હતી.